નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. 7 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી. સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ. દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ. જામનગર, અમરેલી, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ છે. ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ છે. સુરત, ડાંગ, તાપી, નવસારીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડ, દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો ભારે પવન સાથેનો વરસાદ હોઈ શકે છે. જે દ્રશ્યો હાલમાં આપ જોઈ રહ્યા છો તેવા દ્રશ્યો જે સર્જાયા હતા સૌરાષ્ટ્રની અંદર ગઈકાલે, તેવા ફરી એક વખત આજે પણ સર્જાતા જોવા મળી શકે છે. કારણ કે ભારે પવન સાથે વરસાદ થશે તે રીતની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. 2 કલાકની અંદર, આગામી 2 કલાકમાં અલગ અલગ વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થઈ શકે છે. ખાસ કરીને જૂનાગઢ અને આસપાસના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સંભવિત શક્તિ વાવાઝોડાનો સંભવિત ટ્રેક, લેન્ડફોલ સુધીની સ્થિતિનો પહેલો સંભવિત ટ્રેક 2 દિવસમાં વાવાઝોડું બની શકે છે. હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીનું અનુમાન છે શનિવારે વાવાઝોડું બની શકે છે. સંભવિત વાવાઝોડાએ બધાને ગોથે ચડાવ્યા છે. વેધર મોડલ હોય, આગાહીકારો હોય, બધા જ ગોથે ચડ્યા છે. અત્યાર સુધીની આ જટિલ સિસ્ટમ હોવાની વાત પણ હવામાન નિષ્ણાંત કહી રહ્યા છે. આની સામે બિપરજોય સરળ હતું તેવું પણ કહેવામાં આવ્યું. વેલમાર્ક લો પ્રેશર હવે ડિપ્રેશન બનતા તરફ છે. 24 થી 48 કલાક સ્થિર રહી શકે છે સિસ્ટમ. એક જ જગ્યાએ ગોળ ગોળ પરંતુ રહેશે આજે છે પરિસ્થિતિ, તેને લઈને એવું લાગી રહ્યું છે. સમુદ્રનું તાપમાન વિન્ડ શિયર મજબૂત બનાવશે. કાલે ડીપ ડિપ્રેશન સર્જાશે તેવું પણ અથર્યા શેટ્ટીએ કહ્યું છે. ઉત્તર પૂર્વ તરફ ગતિ રહી શકે છે. 25-26 મે મુંબઈ નજીક લેન્ડફોલની સંભાવના છે. 4 થી લઈ 12 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. પવનની ગતિ 60 થી લઈ 80 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે. તો ઝટકાના પવન 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. તો હજી જે ટ્રેક છે એ અનુભવ જે હાલમાં જોવા મળી રહ્યો છે તે પ્રમાણે સંભવિત ટ્રેક જે છે તે ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓ જે દક્ષિણ ગુજરાતમાં આવેલા છે કે પછી સૌરાષ્ટ્રના દક્ષિણમાં આવેલા જિલ્લાઓ જેને અસર જોવા મળી શકે છે. મહારાષ્ટ્રની અંદરના જે દરિયા કિનારાના વિસ્તારો છે જેમ કે મુંબઈ શહેર છે તેમાં પણ અસર જોવા મળી શકે છે. સંભવિત શક્તિ વાવાઝોડાને લઈને હાલમાં તમામ હવામાન નિષ્ણાંતો હોય કે વેધર મોડલ જે હવામાન વિભાગ વાપરતું હોય છે અથવા અન્ય એજન્સીઓ વાપરતી હોય છે તે તમામ ગોથે ચડેલા છે. કારણ કે આ વાવાઝોડું બનશે કે નહીં, વાવાઝોડું નહીં બને તો શું ડિપ્રેશન તરીકે જ તે આગળ વધશે કે ડીપ ડિપ્રેશન થશે કે નહીં, આ તમામ મુદ્દાઓ જે છે તે મહત્વના છે. કારણ કે જો વાવાઝોડું બની પણ જાય છે તો તે ગતિ સાથે પસાર થઈ જશે, પરંતુ જો તે ડીપ ડિપ્રેશન રહે છે તો વધુ ખાના ખરાબીની પણ શક્યતાઓ સેવવામાં આવી રહી છે. કારણ કે તેની ગતિ ઓછી હશે તેથી પસાર થવાની, પરંતુ પવન જે હશે તે વધુ ઝડપથી ફૂંકાતો હશે. તો 2 દિવસમાં વાવાઝોડું બની શકે છે તેવું હાલમાં અનુમાન તો અથર્યા શેટ્ટી લગાવી રહ્યા છે, પરંતુ અલગ અલગ હવામાન નિષ્ણાંતોની અલગ અલગ વાત હાલમાં આ પરિસ્થિતિને જોઈને લાગી રહી છે. સૌથી વધારે મહત્વની વાત તો એ છે કે આ જે શક્તિ વાવાઝોડું છે તેનો જે સંભવિત ટ્રેક છે તે પણ આવી ચૂક્યો છે. કારણ કે તેમાં પણ એ સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું કે 2 દિવસની અંદર જે વાવાઝોડું બનવાની વાત છે તે કયા વિસ્તારને ટકરાશે. શું ગુજરાત સાથે ટકરાશે, શું ગુજરાતના જિલ્લાઓનો તેમાં સમાવેશ થાય છે કે પછી મહારાષ્ટ્રના જિલ્લાઓ સુધી, મહારાષ્ટ્રના શહેરો સુધી સીમિત રહી જશે. એની વચ્ચે વધુ એક જાણકારી એ પણ છે કે જેમાં જે હવામાન નિષ્ણાંતો જેમ કે પરેશભાઈ કહ્યું કે વાવાઝોડું બની શકે છે, શક્યતાઓ છે. જ્યારે અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે વાવાઝોડું બનશે જ. તેઓનું કહેવું છે કે આગાહી જે છે તે પ્રમાણે, જે પરિસ્થિતિ જે છે તે પ્રમાણે આ વાવાઝોડું જ છે. પરંતુ અહીંયા આગળ હવામાન વિભાગ તરફથી પણ અલગ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. હવે આપણે જણાવી દઈએ કે જે એક મેપ છે મારી પાસે, એ મેપની મદદથી આપણે જણાવું કે તેનો સંભવિત રૂટ શું હોઈ શકે છે. તો જે અથર્યા શેટ્ટી છે તેઓએ 2 મહિના પહેલા આગાહી કરી હતી કે એક વાવાઝોડું આવવાનું છે, પરંતુ તેનો જે સંભવિત રૂટ છે તે અહીંયા દ્રશ્યોમાં આપ જોશો તો ખ્યાલ આવશે કે તે મુંબઈ તરફ જોવા મળી રહ્યો છે. પરંતુ તે સંભવિત ટ્રેકની આસપાસની પરિસ્થિતિ, જે લીલો રંગ છે તેટલું તે આસપાસમાં ફંટાઈ પણ શકે છે. એનો મતલબ એ છે કે ગુજરાતના જે વિસ્તારો છે તેને પણ તેની અસર જોવા મળી શકે છે. અત્યારના આ વસાઈ છે કે ભિવંડી છે એટલે કે મુંબઈના જે વિસ્તારો છે તેમાં તો તેની અસર છે જ, પરંતુ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી શકે છે. કહેવામાં આવતું હતું કે બિપોરજોય વાવાઝોડું જે છે તે સૌથી વિચિત્ર વાવાઝોડું છે કે જેને ખાળવું મુશ્કેલ થઈ રહ્યું છે, પરંતુ અત્યારના હવે આ જે શક્તિ વાવાઝોડું બને છે કે નહીં તેને લઈને પણ મતાંતર જોવા મળી રહ્યો છે.
અઘરી છે આ સિસ્ટમ, કેમ આવું કહેવામાં આવી રહ્યું છે તેને લઈને અલગ અલગ આગાહીકારો, ખુદ હવામાન વિભાગ અને સ્કાયમેટ શું કહી રહ્યું છે તેને પણ એક વખત સમજી લઈએ, પછી એના રૂટ ઉપર જઈશું. હવામાન વિભાગનું કહેવું છે કે ડિપ્રેશનથી મજબૂત થશે. એનો મતલબ સ્પષ્ટ છે કે, અથવા તો આપણે એવું માનીને ચાલીએ કે ડિપ્રેશનથી મજબૂત એટલે તો ડીપ ડિપ્રેશન થઈ શકે છે, આવું હવામાન વિભાગનું કહેવું છે. સ્કાયમેટ શું કહી રહ્યું છે? સ્કાયમેટનું કહેવું છે કે ડિપ્રેશન બની શકે છે, એટલે કે ડિપ્રેશન બનવાની વાત જે છે તે આ બંનેમાં કોમન જોવા મળી રહી છે. અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે? અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે વાવાઝોડું બનશે. અંબાલાલ પટેલ પહેલેથી કહેતા આવ્યા છે કે આ વાવાઝોડું બનવાનું છે, એટલે કે જે શક્તિ નામ આપવામાં આવ્યું છે શ્રીલંકા તરફથી તે આ વાવાઝોડાને મળી જશે. તેની સાથે વધુ એક હવામાન નિષ્ણાત જે સહમત છે એ છે અથરેયા શેટ્ટી, જેઓએ 2 મહિના પહેલા જ આગાહી કરી હતી કે એક વાવાઝોડું આવશે, ગુજરાત તરફ હશે કે અન્ય જિલ્લા તરફ અથવા અન્ય રાજ્ય તરફ તેની વાત કરીશું, પરંતુ વાવાઝોડું આવશે તેવું અથરેયા શેટ્ટીએ પણ કહ્યું હતું. અને પરેશભાઈ ગોસ્વામી પણ શું કહી રહ્યા છે? તે કહી રહ્યા છે કે વાવાઝોડું બની શકે છે અથવા બની શકે તેઓની એ વાત છે. એનો મતલબ એ છે કે અહીંયા ડીપ ડિપ્રેશનથી આગળ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. પરંતુ જો આ ડીપ ડિપ્રેશન છે કે વાવાઝોડું છે કે ડિપ્રેશન છે, તો તેનો રૂટ શું હોઈ શકે છે તેને લઈને પણ જે રીતની પરિસ્થિતિ છે તે અથરેયાએ કહી હતી. સૌથી પહેલા 20 તારીખનો જે તેમનો રૂટ હતો અથવા તેમને લઈને જે વાવાઝોડાને લઈને ડીપ ડિપ્રેશનને લઈને જે પરિસ્થિતિ હતી તે શું હતી, તો 20 તારીખનો આપ તેમનો આ આખો રૂટ જોશો તો તેમાં કહ્યું હતું કે 24 તારીખની આસપાસ ડીપ ડિપ્રેશન બની શકે છે. મુંબઈ અને ગુજરાતના કેટલાક વિસ્તારો આપ જોશો તો તમને ખ્યાલ આવશે કે તેમાં અસર જોવા મળી શકે છે, પરંતુ તેમણે કહ્યું હતું કે સમય લાગશે, 2-3 દિવસ લાગશે, ત્યારબાદ ખ્યાલ આવશે. તો તેમને 2-3 દિવસ પછી પણ જે વાત કરી એ છે આ 22 તારીખે તેમણે જે જણાવ્યું તે પ્રમાણે થોડો જે રૂટ છે બદલાયો છે, પરંતુ આ સિસ્ટમ અઘરી છે. આ વાત જે છે તે હજી પણ અહીંયા કાયમ જોવા મળી રહી છે. હવે આપ જોશો તો 4 અલગ અલગ રંગના ચકરડા જોવા મળશે. પહેલું જે ચકરડું છે લીલા રંગનું એ 22 તારીખનું છે, તે આપ જોઈ રહ્યા છો. એ છે ટ્રેકમાં શક્યતાઓ છે જે સંભવિત બદલાવની તે છે, અને તેની સાથે ત્યાં લખેલું છે કે ડિપ્રેશન બનશે, એટલે કે આજના ડિપ્રેશનની પરિસ્થિતિ છે. ત્યારબાદ જે પીળો રંગ આપ જોશો તેમાં તો એ છે કે ડીપ ડિપ્રેશન બનશે, એટલે કે તે 23 થી 24 તારીખની આસપાસ ડીપ ડિપ્રેશન હોઈ શકે છે અને 25 તારીખે તે વાવાઝોડાનું રૂપ ધારણ કરી લેશે. પરંતુ આ સિસ્ટમને લઈને જે કન્ફ્યુઝન છે, કેમ અઘરી છે, એનું બીજું એક કારણ એ પણ છે કે આસપાસમાં કેટલાક એન્ટી સાયક્લોન પણ છે કે જે સિસ્ટમને મજબૂત નથી થવા દેતા. સૌથી પહેલા આપણે એ જણાવી દઈએ, જે સ્પષ્ટ ભાષામાં અથવા સાદી ભાષામાં કહીએ તો જે પવનોની ગતિ હોય, જે ખોરાક જોતો હોય, જે ભેજવાળા પવનો જોતા હોય, જેનાથી મજબૂત વાતાવરણ સાથે વાવાઝોડું બનતું હોય છે, પરંતુ આ કેમ વધુ મજબૂત નથી થઈ શકતું અથવા તો અત્યારના જે અઘરી સિસ્ટમ છે તેવું થઈ રહ્યું છે? એનું કારણ છે ઉત્તરની ઉપર નજર કરશો આપ તો અહીંયા 2 એન્ટી સાયક્લોનિક સિસ્ટમ છે. એક અહીંયા આગળ આપ જોશો તો ત્યાં આગળ જોવા મળશે, અને બીજી થોડી ડાબી બાજુ આપ જતા જોવા મળશે કે ત્યાં પણ એક એન્ટી સાયક્લોન સિસ્ટમ જે છે તે જોવા મળી રહી છે. આ બંને સિસ્ટમ શું કરી રહી છે કે આ વાવાઝોડું જ્યારે પણ અથવા તો જે ડિપ્રેશન છે કે જે સિસ્ટમ છે ઉપર આવવાનો પ્રયત્ન કરે છે ત્યાંથી ધક્કા વાગી રહ્યા છે, અને ધક્કા વાગવાને કારણે અહીંયા જે પવનો છે તે તેની સામે લડાઈ નથી કરી શકતા. બીજું આપ દક્ષિણ તરફ જશો તો ત્યાં પણ એક નાનકડી સિસ્ટમ જે છે તે પ્રયત્ન કરી રહી છે કે આ જે વાવાઝોડું અથવા જે સિસ્ટમ છે આ જે નીચે આપ જોશો કે એ ઉપર જાય, એને ધક્કો લાગે, પરંતુ એ શક્યતાઓ જોવા નથી મળી રહી, કારણ કે આ બંને સિસ્ટમ તેટલી મજબૂત નથી જેટલી બંને મજબૂત સિસ્ટમ ઉત્તરની તરફ જોવા મળી રહી છે. તો એના કારણે શું થઈ રહ્યું છે કે ટ્રેક બદલાઈ રહ્યો છે. કોઈક કહી રહ્યું છે કે વાવાઝોડું બનશે, કોઈક કહી રહ્યું છે વાવાઝોડું નહીં બને, કોઈક કહી રહ્યું છે કે આ ડિપ્રેશન હશે, કોઈકનું કહેવું છે ડીપ ડિપ્રેશન હશે. અને સમાચાર ઉપર હવે નજર કરીએ. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ભયાનક અકસ્માત થયો છે. ટોલ બૂથ સાથે ધડાકાભેર ટ્રક અથડાઈ છે. ટ્રક અથડાતા ટોલ બૂથમાં આગ લાગી હતી. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. દ્રશ્યોમાં આપ જે રીતે જોઈ રહ્યા છો કોલ્હાપુરના દ્રશ્યો હોવાની પ્રાથમિક જાણકારી છે. રાત્રિ દરમિયાન આ દ્રશ્યો થયા હતા કે જ્યારે ટ્રક અથડાતા ટોલ બૂથમાં આગ લાગી ગઈ હતી. ટ્રક ડ્રાઈવર તરફથી બ્રેક મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો તેવી પ્રાથમિક જાણકારી છે, પરંતુ એ બ્રેક મારે ત્યાં સુધીમાં આ અકસ્માત થઈ ચૂક્યો હતો, જેના કારણે ટોલ બૂથમાં આ આગના દ્રશ્યો જે છે તે પણ સર્જાયા હતા. બીજી તરફ એ પણ જાણકારી છે કે આ જે વિડીયો છે તે 21 તારીખનો હોવાની જાણકારી છે, એટલે કે ગઈકાલનો આ વિડીયો છે, અને રાત્રિના 9 વાગે આ ઘટના ઘટી હતી કે જેમાં એક ટ્રક ચાલક જે છે તે બ્રેક મારવાનો પ્રયાસ કરે છે, પરંતુ બ્રેક લાગતા સમય થઈ જાય છે. પહેલાં ત્યાં આગળ કોર્ડન કરવામાં આવેલું છે, એટલે કે અહીંયા ફાસ્ટેગનો ઉપયોગ નહીં થઈ શકે તેવું બોર્ડ છે, પરંતુ તે સમજે બ્રેક મારે તે પહેલાં આટલો મોટો અકસ્માત જોવા મળે છે.
વાત કરીએ હવે કોરોનાને લઈને તો કોરોનાની રી એન્ટ્રી થઈ ગઈ છે. ગુજરાતીઓ એલર્ટ રહેજો. ગુજરાતમાં કોરોનાના કેસ વધતા તંત્ર પણ એક્શનમાં છે. ગુજરાતમાં વધી રહ્યા છે કોરોનાના કેસ. અમદાવાદમાં 24 કલાકમાં 4 નવા કોરોનાના કેસ આવ્યા છે. કડીમાં પણ એક યુવક પોઝિટિવ આવ્યો છે. મે મહિનામાં 38 કેસ આવ્યા છે. 31 કેસ એક્ટિવ છે. કોરોના સામે લડવા હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર થયો છે. 1200 બેડની હોસ્પિટલમાં તૈયારીઓ થઈ ચૂકી છે. 20,000 લીટરની 2 ઓક્સિજન ટેન્ક પણ તૈયાર છે. તો અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં વધારો છે. કોરોના વાયરસના વધુ 4 કેસ નોંધાયા. 4 પૈકી 3 વ્યક્તિ બોર્ન આઇસોલેશનમાં છે અને એક વ્યક્તિ ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. આ હોમ આઇસોલેશનની અંદર જે વ્યક્તિ છે તેને લઈને પણ જાણકારી છે કે તેઓ ગંભીર રીતે ચેપગ્રસ્ત નથી. એએમસીમાં અગાઉ 7 કેસ નોંધાયા હતા. આ સાથે જ અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ 11 કેસ થયા છે. કોરોનાના કેસ વધતા એએમસી સંચાલિત હોસ્પિટલમાં ટેસ્ટિંગ શરૂ કરાયા છે. એલજી હોસ્પિટલ, શારદા હોસ્પિટલ અને એસવીપીમાં કોરોનાના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. તો રાજકોટમાં પણ કોરોનાના કેસ નોંધાયા છે. 43 વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ન્યૂ ઓમનગર વિસ્તારમાં પોઝિટિવ કેસ નોંધ્યા. 43 વર્ષીય વ્યક્તિને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. ગુજરાતની અંદર જે કેસ છે તેમાં સતત વધારો છે. ખાસ કરીને અમદાવાદ ફરી એક વખત એપી સેન્ટર બની રહ્યું હોય કોરોના કેસીસનું તેવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતના લોકો હજી પણ વગર માસ્કે ફરી રહ્યા છે કે જે પ્રિકોશન્સ રાખવાના છે તેની શરૂઆત કરવાની છે તે કહેવામાં આવ્યું છે. તો ફરી એક વખત માસ્ક પહેરવા માટે તૈયાર રહેવું પડશે અને જો માસ્ક નહીં પહેરો તો ચેપગ્રસ્ત થઈ શકો છો. કોવિડ-19નું JN1 વેરિયન્ટ જે છે તે હાલમાં ચિંતા વધારી રહ્યું છે. રાજકોટની અંદરની પણ તૈયારીના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે જ્યાં પણ સિવિલ હોસ્પિટલમાં તૈયારી પૂર્ણ કરવામાં આવી છે. રાજકોટમાં પણ એક વ્યક્તિ પોઝિટિવ આવ્યા છે. આ તરફ મહેસાણાના કડીમાં કોરોનાનો એક કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જિલ્લા પંચાયત હોલ ખાતે આરોગ્ય વિભાગે મહત્વની બેઠક યોજી. કોરોનાને લઈને આગોતરી તૈયારી કરી. સરકારી હોસ્પિટલમાં અલગથી આઇસોલેશન વોર્ડ ઊભા કરવા સૂચના અપાઈ છે. જિલ્લા આરોગ્ય અધિકારી સહિત તમામ સ્ટાફને સાવચેતી અને તત્પરતાથી કામગીરી કરવા તાકીદ કરાય. હાલ કોરોનાના દર્દીની સ્થિતિ સ્થિર હોવાની પણ આરોગ્ય વિભાગે માહિતી આપી. કોરોનાના અંતર્ગત પૂર્વ તૈયારી રૂપે મિટિંગ કરેલી. એમાં કલેક્ટર ડીડીઓ સાહેબની સૂચના પ્રમાણે તમામ CHCના અધિક્ષક તેમજ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક અને બધા અમારા તાલુકા હેલ્થ ઓફિસરશ્રી પણ હાજર હતા. તો તમામને કોરોના અંતર્ગત જે પણ પ્રાથમિક અને આગોતરી આયોજન જે કરવાનું હોય એ માટે તમામને સૂચના આપવામાં આવી. અને તો રાજ્યમાં ફરી કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે ગાંધીનગર હેલ્થ વિભાગમાં એડિશનલ ડિરેક્ટરે આપી છે માહિતી. તેમણે કહ્યું કે ગુજરાતમાં જાન્યુઆરીથી મે સુધીમાં 21 કુલ કેસ નોંધાયા છે. હાલ 15 એક્ટિવ કેસ છે પરંતુ કોઈ ચિંતાની સ્થિતિ નથી. લોકોએ પણ ગભરાવાની જરૂર નથી. રેગ્યુલર ટેસ્ટિંગથી છૂટાછવાયા કેસો નોંધાઈ રહ્યા છે. મે મહિનામાં થોડો ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ છે. અધરવાઇઝ જાન્યુઆરીમાં ફક્ત 1 કેસ હતો. ફેબ્રુઆરીમાં 1 પણ કેસ નહોતો શોધાયો. માર્ચની અંદર 1 કેસ શોધાયેલો. એપ્રિલમાં 1 કેસ શોધાયેલો. અને અત્યાર સુધીમાં ટોટલ જાન્યુઆરીથી મે અત્યાર સુધીમાં 24 કેસીસ શોધાયેલા છે. ટેસ્ટ રેગ્યુલર થઈ રહ્યા છે અને પરિણામે છૂટાછવાયા કેસીસ જોવા મળી રહ્યા છે. તો અમદાવાદની જે પરિસ્થિતિ છે એએમસી તરફથી પણ પ્રતિક્રિયા આવી છે કોરોનાને લઈને, તે પણ સાંભળીએ. કોરોનાના કેસ જે રિપોર્ટ થઈ રહ્યા છે તે પૈકી ગઈકાલના રોજ 4 કેસ રિપોર્ટ થયેલા છે. આ પૈકી 3 પેશન્ટ છે જેને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવેલા છે અને માઇલ્ડ કફ ફીવરની હિસ્ટ્રી છે. જ્યારે એક પેશન્ટ છે કે જે 84 યર ઓલ્ડ મેલ પેશન્ટ છે તેમને પ્રાઇવેટ હોસ્પિટલમાં હાલમાં એડમિટ કરવામાં આવેલા છે. કોર્પોરેશનમાં હાલમાં ટેસ્ટિંગ બાબતે શહેરની હોસ્પિટલ છે એલજી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ તેમજ એસવીપી હોસ્પિટલમાં કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. અન્ય સમાચારો પર નજર કરીએ. સરદારનગરમાં મારામારીની ઘટના ઘટી છે. અમદાવાદથી સમાચાર. દુકાનદાર અને ગ્રાહક વચ્ચે મારામારી. એર કુલર બદલવા આવ્યો હતો ગ્રાહક. દુકાનદારે કંપનીમાં ફોન કરવાનું કહેતા બબાલ થઈ. ગ્રાહક અને તેના મિત્રોએ લાકડીથી કર્યો હતો હુમલો. મારામારીનો વિડીયો હાલમાં વાયરલ થયો છે. તો જે અસામાજિક તત્વો છે તેનો આતંક કઈ રીતે વધી રહ્યો છે તેનો આ પુરાવો છે. ફરી એક વખત ઘટનાની અંદર જે જાણકારી છે તે પ્રમાણે ગ્રાહક પોતાની ફરિયાદ લઈને આવ્યા હતા. જે દુકાન માલિક હતા તેમણે કહ્યું કે તે કંપનીમાં કોલ કરે. ત્યારબાદ માથાકૂટ વધી ગઈ હતી અને લાકડીથી હુમલો કરવામાં આવ્યો હતો. વધુ માહિતી ન્યૂઝ 18 સમર્થન નવીન પાસેથી મેળવીશું. જી નવીન.
જે રીતે મામલો સામે આવ્યો છે કે ક્યાંક ને ક્યાંક સમગ્ર ઘટનામાં એક એર કુલરને લઈને આ સમગ્ર બનાવ સામે આવ્યો છે, જ્યાં નવું એર કુલર જે ખરીદવા બાબતે એર કુલરમાં ખામી સર્જાઈ હતી, જેના કારણે તે પોતાના મિત્રો સાથે બદલવા આવ્યો હતો ને ત્યાં બદલવાને લઈને કંઈક માથાકૂટ થઈ અને જેમાં આરોપીઓ દ્વારા ફરિયાદી ઉપર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો અને તેને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ મામલે સરદારનગર પોલીસે ફરિયાદ દાખલ કરીને અને આરોપીને પકડવાની જે કામગીરી છે તે હાથ ધરી છે. સિદ્ધાર્થજી, આરોપી છે તેને પકડવામાં આવશે. સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ ચૂકી છે. વડોદરા એકતાનગરમાં ઇરફાનનો આતંક. આરતીના ધતિંગો બંધ કરો કહી મંદિરમાં ભગવાનનો ફોટો તોડ્યો. મંદિરમાં પૂજા કરી રહેલા 19 વર્ષીય અક્ષય નામના યુવક અને તેની માતા સાથે મારામારી પણ કરી. અગાઉ હનુમાન ચાલીસાનો અવાજ ધીમો કરવા મુદ્દે કર્યો હતો પથ્થરમારો. બાપોદ પોલીસ હદ વિસ્તારમાં બની હતી ઘટના. જેલથી ડરતો નહીં હોવાનું જણાવી કરી હતી મારામારી. તો સમગ્ર ઘટનાને લઈને નોંધાઈ છે બાપોદ મથકે ફરિયાદ. બાપોદ પોલીસ સ્થળ પર પહોંચી હતી. બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. વિધર્મી દ્વારા જે મંદિરની અંદર તોડફોડ કરવામાં આવી છે, જે હનુમાન ચાલીસા ચાલતી હતી તેને લઈને વિરોધ કરવામાં આવ્યો છે, તે હાલમાં પોલીસ પકડમાં હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. તેવા શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા કે જેનાથી ધર્મ વિરુદ્ધ લાગણી જે છે તે ચંચેડાઈ હતી અને ત્યારબાદ મંદિરમાં ઘૂસી જે પૂજારીના દીકરા હોવાની જાણકારી છે તેની સાથે મારપીટ કરી હતી, તેની માતા સાથે પણ મારપીટ કરી હતી અને કહેવામાં આવ્યું હતું કે મંદિરમાં પૂજા જે કરી રહેલો વ્યક્તિ છે અક્ષય, તેને એવું કહેવામાં આવ્યું હતું કે આ બધા ધતિંગ આરતીના બંધ કરી દો. મોરબીથી સમાચાર. લાખોની લૂંટના સીસીટીવી જોવા મળ્યા છે. 2 કારમાં આવેલા શખ્સોએ આપ્યો છે લૂંટને અંજામ. એક કાર ચાલકને આંતરવાનો કર્યો હતો પ્રયાસ. કાર ચાલકને આંતરી હોટલના કમ્પાઉન્ડમાં લઈ ગયા હતા. કારમાંથી લાખોની લૂંટ કરી થયા હતા ફરાર. પોલીસે કાર સહિત 2 શખ્સોની ધરપકડ કરી હોવાની પણ માહિતી છે. ટંકારા નજીક કાર ચાલકને આંતરી લાખો રૂપિયાની લૂંટનો મામલો. રાજકોટ મોરબી હાઈવે પર ટંકારા નજીક તસ્કરોએ ફિલ્મી ઢબે લૂંટને અંજામ આપ્યો. રાજકોટના કમિશન એજન્ટની કારને આંતરીને લાખો રૂપિયાની લૂંટ કરી. કાર ચાલકને આંતરી હોટલના કમ્પાઉન્ડમાં લઈ ગયા. કારમાંથી અંદાજે 80 થી 90 લાખની લૂંટ કરી ફરાર થયા. અલગ અલગ 2 કારમાં આવેલા શખ્સોએ લૂંટ ચલાવી હતી. લૂંટની જાણ થતાં જ પોલીસે મોરબી જિલ્લામાં નાકાબંધી કરી. પોલીસે કાર સહિત 2 શખ્સોની ધરપકડ કરી હોવાની માહિતી. વેગન પોલો ગાડી હતી. એ ગાડી હોટલના પ્રેમિસીસમાં પ્રવેશે છે અને XUV300ની બાજુમાં ગાડી ઊભી રાખી અને પાટલો દરવાજો ખોલી અને સીટમાં પડેલા જે રોકડ રકમના થેલાઓ હતા એ લઈ અને ત્યાંથી નાસી ગયા. આ અંગેની જાણકારી અમને ફરિયાદીશ્રીએ આપેલી હતી. જે ફોન દ્વારા જાણકારી મળતા તરત જ જિલ્લા પોલીસ તંત્રને એલર્ટ કરવામાં આવ્યું, નાકાબંધી કરવામાં આવી, તેમજ આજુબાજુના જિલ્લાના પોલીસ તંત્રો અને પોલીસ સ્ટેશનને પણ એલર્ટ કરવામાં આવ્યા, જેમાં જામનગર પોલીસને પણ એલર્ટ કરવામાં આવી અને ધ્રોલ, અમારા મોરબી, વાંકાનેર, ટંકારા અને રાજકોટ તરફના રોડ તમામ ઉપર નાકાબંધી કરવામાં આવી. રાજકોટ જામનગર હાઈવે પર બાઇક સ્ટન્ટ કરતા યુવાનોનો વિડીયો વાયરલ થયો હતો, જે મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે. પોલીસે વિડીયોમાં સ્ટન્ટ કરતા 2 યુવકની અટકાયત કરી છે, જ્યારે 4 શખ્સોની શોધખોળ હાથ ધરાઈ છે. મહત્વનું છે કે આ શખ્સો દ્વારા બાઇક પર સ્ટન્ટ કરતો વિડીયો બનાવાયો હતો, જેમાં સ્ટન્ટ કરતી વખતે એક યુવક ટ્રક સાથે અથડાયો પણ હતો, જેમાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ મામલે ટ્રક ચાલકે બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. લોકોની જિંદગી જોખમાય તે રીતે ગાડી ચલાવતા હોવાની ફરિયાદ દાખલ કરેલ છે. તે પૈકીના 2, એક યાસીન કરીમભાઈ અને બીજા ચેતન રાજેશભાઈ પાડલિયાને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે. બાકીના 4 જે છે એ છોકરાઓને હાલ શોધખોળ ચાલુ છે. સુરત લાલગેટ ફાયરિંગ મામલો. ફાયરિંગ કરનાર આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો છે. ઘટના સ્થળ પર આરોપીઓને લઈ જવાયા હતા. અંગત દાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સરઘસ કાઢી માફી મંગાવવામાં આવી હતી. લોકોની અંદરથી આ સામાજિક તત્વો ગુંડાઓનો ભય નીકળી જાય તે માટે સુરત પોલીસ મક્કમ જોવા મળી રહી હોય તેવું જોવા મળ્યું છે. અમદાવાદથી સમાચાર. પેલેડિયમ મોલ નજીક અકસ્માતનો કેસ. પોલીસે મર્સિડીઝ કાર ચાલકની કરી છે ધરપકડ. કાર ચાલક પોલીસ પુત્ર હોવાનો ખુલાસો થયો છે. આરોપીએ યુવકને ટક્કર મારી હતી. અકસ્માત જોવા ઉમટેલા ટોળાને એક્ટિવા એડફેટે લીધું હતું. પોલીસે 2 અલગ અલગ ગુના નોંધ્યા હોવાની જાણકારી છે. જે કાર ચાલક હતો તે પોલીસ પુત્ર હોવાની પણ જાણકારી મળી રહી છે.
આ તરફ સુરેન્દ્રનગરમાં પણ હત્યાના આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગરથી પણ સમાચાર મળી રહ્યા છે કે યુવતીની જાહેરમાં જે હત્યા કરવામાં આવી હતી તે આરોપીના આ દ્રશ્યો આજના સુરેન્દ્રનગરથી અમે આપને બતાવી રહ્યા છે. આરોપી અમન રાઠોડને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો છે. પોલીસે ઘટના સ્થળે કર્યું છે રિકન્સ્ટ્રક્શન. લોકો પણ મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહ્યા હતા જોવા માટે કે જે યુવક છે તેનો જે વરઘોડો કાઢવામાં આવ્યો છે, અમન રાઠોડને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો છે, તેને લઈને લોકોએ પણ ત્યાં ઉપસ્થિતિ રાખી હતી. તો પેલેડિયમ મોલની અંદર પણ જે અકસ્માત થયો હતો પેલેડિયમ મોલ પાસે, તેમાં પણ પોલીસને સફળતા મળી છે. પોલીસે મર્સિડીઝ કાર ચાલકની ધરપકડ કરી લીધી છે. કાર ચાલક પોલીસ પુત્ર હોવાનો ખુલાસો થયો છે. આરોપીએ યુવકને ટક્કર મારી હતી, ત્યારબાદ એક્ટિવાએ પણ જે ટોળું ત્યાં ઊભું હતું તેને ટક્કર મારી દીધી હતી. પ્રધાનમંત્રી મોદી ફરી અમદાવાદ આવવાના છે, ત્યારે પીએમના આગમનને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પીએમ મોદી અમદાવાદમાં કરશે ભવ્ય રોડ શો. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત અમદાવાદ આવી રહ્યા છે પ્રધાનમંત્રી મોદી. ભાજપ સંગઠન દ્વારા થશે ભવ્ય રોડ શોનું આયોજન. અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીનો રોડ શો યોજાશે. આ રોડ શો એ અમદાવાદ એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ સુધીનો યોજાવાનો છે અને વિશેષ રૂપે આની અંદર સમગ્ર આ કાર્યક્રમની અંદર એ ચારેય બાજુ તમને ત્રિરંગા દેખાશે, બ્રહ્મોસ મિસાઇલના ટેબ્લો પણ દેખાશે. ઓપરેશન સિંદૂર બાદ અમદાવાદથી દિલ્હી સુધી કારની યાત્રા. ગુજરાત યુનિવર્સિટીથી દિલ્હી ઇન્ડિયા ગેટ સુધી કારની યાત્રા. ઓપરેશન સિંદૂરના સ્ટીકર સાથે 21 કારનો કાફલો દિલ્હી તરફ યાત્રા કરશે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે અમદાવાદથી દિલ્હી સુધીની યાત્રામાં રોકાણ સમયે સૈનિકો માટે ટપાલ સ્વરૂપે પત્રો લખાશે. મંત્રી જગદીશ વિશ્વકર્મા, શહેર બીજેપી અધ્યક્ષ પ્રેરક શાહે સિંદૂર સન્માન યાત્રાનું કરાવ્યું પ્રસ્થાન. ભગવો ધ્વજ લહેરાવી યાત્રાનું કરાવ્યું સન્માન. મંત્રી જગદીશ વિશ્વકર્માએ કાર યાત્રામાં જોડાયેલા યુવાનોને અપીલ કરતા કહ્યું કે સિંદૂરનું જેટલું મહત્વ છે એટલું જ ડિસિપ્લિન પણ યુવાનોને જાળવવા અપીલ કરી. આતંકવાદી હત્યાનો જે ખાત્મો કર્યો, આ ખાત્મો એ ભારતીય નારીનું જે સન્માન, જે સિંદૂર જે ભૂસવાનો પ્રયાસ કર્યો હતો, એ પ્રયાસનો જડબાતોડ જવાબ દેશના સૈન્યએ આપ્યો છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ જે તે હિંમતથી જે કામ લીધું છે, આનું કદાચ જેટલી પણ વાત કરીએ એટલી ઓછી છે. આજે અમદાવાદથી લઈ અને દિલ્હી સુધી, દિલ્હીના ઇન્ડિયા ગેટ સુધી આ યુવાનો જશે. અલગ અલગ 22 જગ્યાએ 4 રાજ્યોમાંથી યાત્રા પસાર થવાની છે. અલગ અલગ જિલ્લાઓમાં યાત્રા, 22 જગ્યાએ યાત્રાઓ સન્માન થશે. ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેનાએ જડબાતોડ જવાબ પાકિસ્તાનને આપ્યો છે અને ત્યારબાદ જે જવાનોનો હોંસલો બિરદાવવા માટે થઈને ઠેર ઠેર તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે શહીદોની યાદમાં સેનાના સન્માન માટે થઈને અમદાવાદથી ઇન્ડિયા ગેટ સુધી સિંદૂર યાત્રા જે છે તે યોજવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા છો કે સિંદૂર સન્માન યાત્રાનો આ નજારો તમે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર વિવિધ ગાડીઓ જે છે તે તૈયાર કરવામાં આવી છે અને ગાડીઓની અંદર સિંદૂર સન્માન યાત્રા દર્શાવવામાં આવી છે. 22 મે થી લઈને 26 મે સુધી આ યાત્રા જે છે તે યોજાવાની છે, જેમાં જે સોફિયા કર્નલ જે છે તે જોવા મળી રહ્યા છે અને તે પ્રકારના દ્રશ્યો જે છે તે ઠેર ઠેર ગાડીઓની અંદર પણ જોવા મળી રહ્યા છે. આ પ્રકારની સિંદૂર યાત્રા સજ્જ જે છે તે જોવા મળી રહી છે. જે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તે હાર્દિકસિંહ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. હાર્દિકસિંહ, કેટલા દિવસ સુધી આ યાત્રા યોજાવાની છે, કેટલી ગાડીઓ જવાની છે અને કેટલા પડાવ સાથે આ યાત્રા સંપન્ન થશે? કર્ણાવતીના રાષ્ટ્રભક્ત યુવાનો દિગ્વિજય દેસાઈ, જીગર માળી અને એમનું આખું યુવાન ગ્રુપ, એમનો આ સંદર્ભ મુજબનો વિચાર, જેના ભાગરૂપે આજે અમે અહીંયા ઉપસ્થિત થયા છે. અમદાવાદથી દિલ્હી ઇન્ડિયા ગેટ સુધી સમગ્ર 50 ગાડીનો કાફલો આપ જોઈ શકો છો. સિંદૂર યાત્રાના ડિઝાઇન સાથેનો કાફલો, જેમાં આર્મીના સૈનિકોના ફોટા સાથેનો, એમને સન્માન આપવા માટે, શ્રદ્ધાંજલિ આપવા માટે 7 થી 8 દિવસ આ કાફલો દિલ્હી સુધી પહોંચવામાં 7 થી 8 દિવસ કરશે. તો ખૂબ સરસ આયોજન થયું છે ને આ અંતર્ગત યાત્રા અંતર્ગત 1 લાખથી પણ વધારે પોસ્ટકાર્ડ જે છે તે લખવામાં આવશે ને સેનાનો હોંસલો બુલંદ થાય તે માટેના પ્રયાસ રૂપે આ યાત્રા જે છે તેનું આજથી પ્રસ્થાન જે છે તે કરવામાં આવી રહ્યું છે. ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
જૂનાગઢના રહેણાંક વિસ્તારમાં સિંહોના આટાફેરા. વાળંદ સોસાયટીમાં મોડી રાત્રે સિંહણ દેખાય છે. સિંહના આટાફેરાથી લોકોમાં ફફડાટ છે. સોસાયટીની ગલીઓમાં શિકારની શોધમાં સિંહણ આવી ચડી છે. સિંહ આવી ચડતા પશુઓએ દોટ મૂકી હતી. ઘટનાના સીસીટીવી આવ્યા છે સામે. તો દ્રશ્યોમાં પણ આપ જોવા મળી રહ્યું છે કે ફરી એક વખત રહેણાંક વિસ્તારની અંદર સિંહ જે છે તે ઘૂસી ગયા છે. રહેણાંક વિસ્તારના સિંહ દેખાતા જ ગ્રામજનોમાં તો ભયનો માહોલ છે, પરંતુ તેની સાથે સાથે જે પશુઓ ત્યાં આગળ હતા તેઓ પણ ત્યાંથી ભાગતા નજરે પડી રહ્યા છે. ફરી એક વખત આ ઘટના જે છે તે જૂનાગઢથી જોવા મળી હોવાની જાણકારી છે. મોરબી રેલવે સ્ટેશનને હેરિટેજ મોડલ તરીકે વિકસાવવામાં આવ્યું છે, જેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું. મોરબીના રેલવે સ્ટેશનનો ઐતિહાસિક વારસો જળવાઈ રહે તેની કાળજી સાથે ₹9.98 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું. કોન્કોર્સ અને વેઇટિંગ એરિયામાં હેરિટેજ સ્ટાઇલ્સનો ઉપયોગ કરી રેલવે સ્ટેશનને એક અલગ સાંસ્કૃતિક ટચ આપવામાં આવ્યું. કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં નિવૃત્ત સૈનિક જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં 103 રેલવે સ્ટેશનનું આખા દેશના અંદર નવીનીકરણ અને લોકાર્પણનું કાર્યક્રમ યોજવામાં આવ્યું છે. કુલ મિલાવીને 1300 રેલવે સ્ટેશન આ સ્કીમ નીચે આવનારા સમયના અંદર રેસ્ટોરેશન થઈ અને પબ્લિકને પાછી સોંપવામાં આવશે. અમૃત ભારત રેલવે સ્ટેશનનું મુખ્ય જે હેતુ છે એ જે જૂનવાણી રેલવે સ્ટેશન્સ આધુનિક પરિસ્થિતિ પ્રમાણે એને ડેવલપ કરવામાં આવે, એટલે સાંસ્કૃતિક વિરાસત પણ જળવાઈ રહે, પણ આધુનિક સુવિધા પણ પ્રાપ્ત થાય. લાખો હરિભક્તો ધરાવતી BAPS સ્વામિનારાયણ સંસ્થાનું પ્રથમ મંદિર અને ગાદીસ્થાન બોચાસણ મંદિરનો 118મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી. બોચાસણ મંદિરના મહંત અને સદગુરુ વર્ય પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામીજીના સાનિધ્યમાં ઉજવણી કરવામાં આવી. ભગવાનને કલાત્મક વસ્ત્રો ઘરેણાના શણગાર કરાયા. ભગવાનને અન્નકૂટ ધરાવાયો હતો. સંતો હરિભક્તોએ મહાપૂજા કરી નીલકંઠ વર્ણી ભગવાનને જળાભિષેક કર્યો હતો. સત્સંગ સભા યોજી હતી. પાટોત્સવની સત્સંગ સભામાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. ભક્તો માટે બોચાસણ મંદિરે મહાપ્રસાદની વ્યવસ્થા કરી હતી. સૌથી પહેલું મંદિર BAPSનું સૌથી પહેલું મંદિર આ બોચાસણ મંદિર 118 વર્ષે આ, અને ખરેખર એ રીતે ખૂબ મુશ્કેલીમાં આ મંદિર તૈયાર થયેલું અને આજે એનાથી બધું વધુ થાય, એટલે ખરેખર આ પ્રસંગે પરમ પૂજ્ય મહંત સ્વામી ખૂબ સારા આશીર્વાદ આપ્યા. તો જે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભક્તોનું કહેવું છે કે જે શરૂઆત જ્યાંથી થઈ છે તે અત્યારના અલગ અલગ દેશની અંદર, અલગ અલગ શહેરોની અંદર જોવા મળી રહ્યું છે. ત્યાગ વલ્લભ સ્વામીજીના સાનિધ્યમાં ઉજવણીના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. ભગવાનને કલાત્મક વસ્ત્રો ઘરેણાના શણગાર કરતા સૌ કોઈ અભિભૂત પણ થઈ ગયા હતા. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો News 18 ગુજરાતી.